બોલો શ્રી શંભવનાથ ભગવાન की લબ્ધિ ગુરુ કૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરી સ્વજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના. યુવા પ્રવચનકાર પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધ રત્ન વિજયજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના. તપસ્વી રત્ન એવા પરમ પૂજ્ય મુનિરાજ ભવ્ય રત્ન વિજયજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના. બાલ મુનિના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, શરૂઆત ગુરુદેવ વિશે 4 પંક્તિઓથી કરીશ કે લાગણી અને કરુણાની ઝૂકેલી દાળ લાગે છે. લાગણી અને કરુણાની ઝૂકેલી દાળ લાગે છે. અનહદ પ્રેમને ક્યાં કોઈ પાળ લાગે છે. અને ગુરુદેવ આપના સત્યની શ્રીમંતાઈ સામે તો એલેન મસ્ક અને બિલ ગેટ્સની સંપત્તિ પણ સાવ કંગાળ લાગે. સંત કબીર પાસે એક યુવાન આવે છે અને પૂછે છે, ગુરુદેવ મારે લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? સંત કબીર મૌન રહે છે. 12-12:30 સમય હોય છે બપોરના, અને એની પત્નીને બોલાવે છે સંત કબીર કે ફાનસ સળગાવીને લાવો. એટલે એની પત્ની અંદર જાય છે અને ફાનસ સળગાવીને લાવે છે. એટલે યુવાનને ખૂબ નવાઈ લાગે છે અને પૂછે છે, ગુરુદેવ તમે તો કમાલ છો, તમે તો કમાલ છો, પણ તમારી પત્ની પણ કમાલ છે. ને ત્યારે સંત કબીર કહે છે કે તર્ક કર્યા વગર સમર્પણના ભાવ સાથે તમારી વાતનો સ્વીકાર કરે એવી જો પત્ની મળતી હોય તો લગ્ન કરવા, નકર ના કરવા. આપણે પણ તર્ક કર્યા વગર સમર્પણના ભાવ સાથે ગુરુની વાતનો સ્વીકાર કરીએ ને તો આપણે ગુરુ ભક્ત કહેવાય, બાકી ના કહેવાય. એક વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું કે એક ત્રાજવામાં સંભાવનાથ દાદાને મૂકવામાં આવે અને બીજા ત્રાજવામાં તને મૂકવામાં આવે તો કોનું વજન વધારે થાય? બોલો વ્યક્તિ કે મારું. બીજા વ્યક્તિ કે આટલું બધું અભિમાન સારું નહીં, ભગવાન કરતા પણ તારું વજન કઈ રીતે વધારે થાય? તો કે એક ત્રાજવામાં સંભાવનાથ દાદા હોય અને બીજા ત્રાજવામાં હું હોઉં અને મારી અંદર રહેલા સંભાવનાથ દાદા હોય, માટે મારું વજન વધારે. આપણી અંદર પણ એક સંભાવનાથ દાદા છે, આપણી અંદર પણ એક ભગવાન છે. બસ આપણી અંદર રહેલા ભગવાનને આપણને જે બતાવે ને તેનું નામ ગુરુ. ગુરુની આ એક જ વ્યાખ્યા છે, આપણી અંદર રહેલા ભગવાનને આપણને જે બતાવે ને તેનું નામ. કોરોના કાળની અંદર, લોકડાઉનના પીરિયડની અંદર એક ભાઈના ઘરે કોક દરવાજો ખટખટાવતો. તે ભાઈએ દરવાજો ખોલ્યો તો બહાર કૂતરું હતું. એટલે કૂતરું માણસની જેમ બોલવા લાગ્યું કે મોદી સાહેબને પૂછો ને આ લોકડાઉન ક્યારે પૂરું થશે? તો ભાઈ કે તારે શું ચિંતા છે, અમે તને ખાવાનું તો આપીએ છીએ. ત્યારે કૂતરાએ કહ્યું કે તમે 30 દિવસથી તમે લોકો બહાર નથી નીકળ્યા, પછી અમારી પેઢી કરોડવાનું ભૂલી જશે. ગુરુદેવને પણ વિનંતી છે કે સમય સમય પર આવતા રહો, નહીતર અમારી પેઢી ધર્મ કરવાનું ભૂલી જશે. 9 ફેબ્રુઆરીના આપ પધાર્યા હતા, આજે 26 એપ્રિલ છે, 2.5 મહિના જેવો સમય થઈ ગયો. એટલે સમય સમય પર આવતા રહો. આજે પ્રભુ વીરના કેવલ જ્ઞાનનો દિવસ, વૈશાખ સુદ દસમનો એ ધન્ય દિવસ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અને ઋજુવાલિકા નદીના કાંઠે સાલ વૃક્ષની નીચે છઠ તપની તપસ્યા સહિત 4 ઘાતી કર્મનો ઘાત થયો. ક્યારેય નાશ ન પામવાના સ્વભાવવાળા કેવલ્ય રૂપી ભાનુનું પ્રગટીકરણ થયું. પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ જાય છે. મધ્યરાત્રિએ પ્રભુ વિહાર કર્યો અને બીજા દિવસે વૈશાખ સુદ 11ના દિવસે પ્રભુએ શાસનની સ્થાપના કરી. વૈશાખ સુદ દસમના દિવસે મારા ને તમારા જેવા હજારો શ્રાવક શ્રાવિકા બનવા તૈયાર હતા, પણ એ દિવસે કોઈ સાધુ બનવા તૈયાર નથી. માટે પ્રભુએ વૈશાખ સુદ દસમના દિવસે શાસનની સ્થાપના ના કરી અને ક્લિયર અને કટ મેસેજ આ જીન શાસનને આપી દીધો કે સાધુ વગર શાસનની સ્થાપના શક્ય છે. જે પોતાના માટે જીવન જીવે ને એને સ્વાર્થી કહેવાય, જે સમાજ માટે જીવન જીવે એને સજ્જન કહેવાય, જે પરિવાર માટે જીવન જીવે એને સ્વજન કહેવાય, જે દેશ માટે જીવન જીવે એને શહીદ કહેવાય, અને જે સર્વ જીવોના કલ્યાણ માટે જીવન જીવે ને એને જીન શાસનના શાસન. 12.5 વર્ષની પ્રભુની સાધનામાં નિચોડ સ્વરૂપ એક જ